શ્રી તેમજ શિક્ષણગણ તેમજ અહીં ઉપસ્થિત મહેમાનો, હું શ્રી ફાતરિયા પ્રાથમિક શાળાથી આવું છું. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ મોરીહિત દિનેશભાઈ છે. હું તમારા બધા વચ્ચે આજે એક વક્તવ્ય લઈને આવી છું. મારા વક્તવ્યનો વિષય છે દીકરી ઘરની દીકરી. કોણે કીધું છે કે દીકરી સાપનો ભારો છે? કોણે કીધું છે કે દીકરી સાપનો ભારો છે? પણ દીકરી તો પિતાની આંખનો તારો છે. પણ દીકરી તો પિતાની આંખનો તારો છે. દીકરી વિનાનો દુનિયાનો સ્વાદ ખારો છે. દીકરી વિનાનો દુનિયાનો સ્વાદ ખારો છે. દીકરી બનાવે છે જગતને પ્યારું. દીકરી બનાવે છે જગતને પ્યારું. દીકરી એટલે કે પ્રેમ, દયા, કરુણામય, વાત્સલ્યની મૂર્તિ છે. દીકરીના જન્મથી ભગવાન ગણવામાં આવે છે. દીકરી પોતાના જીવનકાળ દરમિયાન અનેક ભૂમિકાઓ ભજવે છે, જેમ કે માં, દીકરી, મામી, કાકી, ફોઈ. આમ અનેક ભૂમિકાઓ એક દીકરી સારી રીતે નિભાવે છે. પ્રાચીન સમયમાં દીકરી માટે અનેક શબ્દો વપરાતા કે દીકરી સાપનો ભારો, દીકરી પારકી ચાપણ, દીકરી ઘરનો બોજો. અત્યારના સમયમાં જે દીકરીને માન સન્માન મળે છે તે પહેલાના સમયમાં મળતા ન હતા. પહેલાના સમયમાં દીકરીને દૂધ ભરેલા વાસણમાં ડૂબાડીને મારી નાખવામાં હતી. સંસ્કૃતમાં દીકરી માટે દોહિત્રી શબ્દ વપરાતો. દોહિત્રી એટલે કે ગાયને દોહનારી દીકરી. એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.